નમસ્તે ઓલ, જય શ્રી કૃષ્ણ. આજે અમે અમદાવાદ બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલમાંથી સ્પેશિયલ આવ્યા છે. એક ગામ છે સંદેસર. ત્યાં અમારા એક પેશન્ટ છે જેમનું નામ છે લતિકાબેન પટેલ. એ યુએસએથી સ્પેશિયલ અહીંયા આવ્યા છે ટ્રીટમેન્ટ માટે. એમને 2 મહિનાનો ટાઈમ હતો. આ ટ્રીટમેન્ટ માટે એમને આવ્યા હતા અમારી પાસે બેન્કર્સમાં. ટ્રીટમેન્ટ પછી અને ટ્રીટમેન્ટ પહેલાં કેવું છે તો આપણે એમના જ શબ્દમાં જણાવીએ. થેન્ક યુ. હેલો લતિકાબેન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ ઓલ રાઈટ. તમે કેમ છો? હેલો, જય શ્રી કૃષ્ણ. બસ ફાઇન. સરસ સરસ પધારે. આનંદ. થેન્ક યુ સો મચ. તમે આટલું અમને અહીંયા બોલાવ્યું, અમારા માટે બહુ ખુશીનો આનંદ છે. અમને બહુ સરસ લાગ્યું તમે અહીંયા આવ્યા. થેન્ક યુ સો મચ. નમસ્તે લતિકાબેન. જય શ્રી નમસ્તે. કૃષ્ણ. નમસ્તે. કેમ છો? બસ ઓલ રાઈટ. તમે કેમ છો? બસ જો અમે તો સરસ. ઓલ રાઈટ થઈ ગયા. ઓકે, તમે અમારે ત્યાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનની ઘૂંટણની ટ્રીટમેન્ટ કરાવી છે, રાઈટ? રાઈટ. તમને અમારો નંબર કેવી રીતના મળ્યો હતો? હું છે ને લતાબેન, લાસ્ટ 2 યર્સથી હું ઓહાયોમાં રહું છું, ક્લિવલેન્ડ ઓહાયો, અમેરિકા. ઓકે. હું લાસ્ટ 2 યર્સથી તમારા યુટ્યુબમાં વિડીયો જે આવતા હતા એ હું ફોલો કરતી હતી. ઓકે. અને પછી એના પરથી મને એવું લાગ્યું કે આ પેનલેસ છે ઓપરેશન. એક ઓપરેશન જ કહેવાય પણ પેનલેસ છે. ઓકે. મને કોન્ટેક્ટ કર્યો, જે પણ નંબર યુટ્યુબમાં એનો હતો એના ઉપરથી. ઓકે. અને એના પરથી મને એવું લાગ્યું કે કરાવવા જેવું છે. એટલે પછી હું ઇન્ડિયા જ્યારે આવી ત્યારે મેં એ લોકોનો કોન્ટેક્ટ કરીને મારું ઓપરેશન કરાવી દીધું ને હોપફુલી બધું સક્સેસફુલ ગયું. અરે વાહ. પણ આ લાંબા સમયથી મને આ પગની લાઈક ઘૂંટણની શું કહેવાય કે પ્રોબ્લેમ હતું કે લાઈક સ્ટેપ્સ ચડવામાં આવે તો મને પ્રોબ્લેમ થાય. પછી મને 2 પિલો રાતના મૂકું પગ નીચે તો જ મને ઊંઘ આવે. અને ઘણી વખત તો શું થાય કે મારું આ જમણા પગમાં વધારે પ્રોબ્લેમ હતું. ઓકે. તો લાઈક મારું સવારમાં ઉઠીએ ત્યારે તો પગ એકદમ અહીંયા સ્ટગ જ થઈ ગયું હોય, બધું દુઃખ એવું લાગે. લાઈક 10 મિનિટ સુધી તો કોઈ મુવમેન્ટ જ ના થાય. તે પહેલાં તો મેં આ એમાં જોઈને લતાબેન તમારો જ કોન્ટેક્ટ કર્યો. બહુ સારો રિસ્પોન્સ રહ્યો. એટલે મને લાગ્યું કે એકદમ સેટિસ્ફાઈ જવાબ આપે છે. હું અમેરિકાથી પણ તમને ફોન કરતી હતી. તમે રાઈડ હવે જ્યારે પણ તમે રિસ્પોન્સ કરો છો તો વેરી ગુડ જ છે. બીજું કે મેં અહીંયા ટ્રીટમેન્ટ કરાવી ત્યારે ડૉક્ટર બહુ જ વેરી ગુડ, બહુ નાઇસ નેચર છે. ડૉક્ટરને જોઈને જ આપણું અડધું દુઃખ ઓછું થઈ જાય કે ભાઈ ના બહુ જ સરસ થઈ જશે. એટલે આપણને એમની પર એકદમ ટ્રસ્ટ જ થઈ જાય. બીજું કે નિશાબેન મારા કોન્ટેક્ટમાં આવ્યા. નિશાબેનનો પણ નેચર એટલો બધો ફાઇન હતો. હું જ્યારે પણ કશું પણ મારા એના વિશે પૂછું તરત રાઈડ હવે જ આન્સરને એકદમ સેટિસ્ફાય. ઇવન સ્ટાફ બી ત્યાં આગળ સરસ, એકદમ બધા જ સરસ રીતે સ્ટાફ બી સરસ હતો ને બધી રીતનું સરસ, નીટ એન્ડ ક્લીન. પહેલું કે ત્યાં આગળ ચોખ્ખાઈ બહુ હતી. એ ચોખ્ખાઈનું તો રિયલમાં જ બહુ જ સરસ રીતનું હતું. બાકી ફોરેનવાળાને જલ્દીથી હોસ્પિટલમાં એવું લાગે કે અહીંયા કેવું હશે, પણ બધું સરસ. ડૉક્ટરનો પણ બહુ જ નાઇસ નેચર છે. તમારી સાથે કોન્ટેક્ટ થયો વેરી ફર્સ્ટ, તમારો પણ બહુ નાઇસ નેચર છે. નિશાબેનનો કોન્ટેક્ટ મારે હતો એટલે નિશાબેને પણ મને બહુ સરસ રિસ્પોન્સ કર્યો છે. બીજા બધાના નામ તો મને નથી આવડતા, પણ ઓલ ઓવર ગુડ સ્ટાફ છે અને સેટિસ્ફાઈ વર્ક છે ઇન શોર્ટ. એટલે હું કોઈને પણ સજેસ્ટ કરી શકું કે કોઈ તમને આવો પ્રોબ્લેમ હોય, કારણ કે દરેકને તો ના કહેવાય પણ મોસ્ટલી બધાને પ્રોબ્લેમ હોય છે. ઘણી વખત લોકોને એવું હોય કે પૈસા ખર્ચવા તૈયાર હોય એ લોકો, પણ એમને રાઈટ માર્ગદર્શન કે રાઈટ ડૉક્ટર ના આવ્યા હોય તો એ લોકો લાઈક ટ્રાય જ કર્યા રાખે અને પછી બહુ સફર કરવું પડે લાઈક એમ. એટલે હું મારું જોઈને કોઈને પણ હું કોન્ટેક્ટ અવશ્ય કરાવું કે ડૉક્ટર મોહન બેન્કર સરનો કોન્ટેક્ટ કરો અને બહુ જ ઓછા પેનની અંદર સક્સેસ થઈ જાય છે, ગેરંટી છે. તો હું એવું કહેવા માગીશ કે તમારું બધું જ સરસ છે, મને ગમ્યું, સક્સેસ છે. થેન્ક યુ. સ્ટાફ સરસ, ડૉક્ટર બી સરસ છે. પણ મને આ ડૉક્ટર મોહન બેન્કર સરે મને જે આ ઓપરેશન કર્યું એના પછી રાઈટ નાઉ મને બહુ ઘણું જ સરસ છે. અત્યારે હું ગરબા બી ગઈ શકું છું, હું સ્ટેપ પણ ચડી શકું છું અને અત્યારે એકદમ સરસ થઈ ગયું. એટલે હું કોઈને પણ કરાવવું હોય તો હું ઘણા બધાને આવી રીતે કન્વિન્સ કરું છું કે તમે આ કરો પેનલેસ. અને પેલું વાળ કાપનું જે કરાવો એમાં સ્ટીલ પેઇન તો રહે છે જ. તો વાય ડોન્ટ યુ કેન ટ્રાય ધ ફર્સ્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન, રાઈટ. તો આનાથી સારું થતું હોય તો પેલું કરાવવામાં. પણ મારું એવું કહેવું છે કે ફર્સ્ટ સ્ટેજ ને સેકન્ડ સ્ટેજમાં આ જો પ્રોબ્લેમ હોય તો તમે
ચોક્કસથી જ ડૉક્ટર મોહન બેન્કર સરનો કોન્ટેક્ટ કરો. ઓકે. તો તમને એમાં અટકતું આગળ વધતું મટી જશે. કારણ કે અત્યારે જનરલી ઇન્ડિયામાં કે અમેરિકામાં 75% લોકોને આ પગનો પ્રોબ્લેમ તો છે ને છે જ. ઘૂંટણનો પ્રોબ્લેમ મતલબ પગનો મતલબ કે એટલે ટ્રાય કરો કે આ જ કરાવો તો બેટર રહેશે ને ઘણું સારું છે. રિઝલ્ટ પણ સારું છે, ટ્રીટમેન્ટ પણ સારી કરે છે. ઓકે. પેશન્ટને બધી રીતનું સરસ એનું એ પણ છે રિઝલ્ટ અને કામ સેટિસ્ફાઈ વર્ક છે ઇન શોર્ટ. થેન્ક યુ. તો બીજું હું એવું કહીશ કે તમે 2 વર્ષથી અમને ફોલો કરતા હતા યુટ્યુબ પર. ઓકે. અને પછી તમને એવું જ કેમ લાગ્યું કે મારે અહીંયા બેન્કર્સમાં જ જવું છે? યુએસએમાં તમે ઈચ્છતા તો આ ટ્રીટમેન્ટ કરાવી શકતા હતા ને? ના, યુએસએમાં આઈ થિંક સો આ રીતનું જે મોહન સરે જે કર્યું છે બેન્કર્સ, આઈ થિંક સો એવું હશે. હું ત્યાં અમેરિકામાં પણ ડૉક્ટર પાસ ગઈ, એમને મેં બતાવ્યું તો મેં એમને એક્સરે બધું કર્યું તો બસ એમને તો જસ્ટ મને એક મેડિસિન આપી કે જ્યારે તમને બહુ દુખાવો થાય ત્યારે તમે મેડિસિન લઈ લો. મેં ડૉક્ટરને કહ્યું ધીસ નોટ પરમેનન્ટ સોલ્યુશન. તો કહે છે કે બસ આ જ છે અત્યારે તો તમારે કંઈ ઓપરેશન કે કશું થાય નહીં. એટલે પછી હું યુટ્યુબમાં જોતી હતી એટલે પછી હું ઇન્ડિયા આવી અને મેં ડૉક્ટર મોહન સરનો કોન્ટેક્ટ કર્યો બેન્કરનો. ઓકે. અને આવી રીતે મારું ઓપરેશન મેં કરાવ્યું ને સક્સેસ છે. અચ્છા. આઈ એમ સો હેપી. થેન્ક યુ. તો ઘણાને છે ને આ પ્રોસિજરથી પણ બીક લાગતી હોય છે. ઘણાના ફોન આવે છે આવી રીતના કે અમને ડર લાગે છે કે આમાં ટ્રીટમેન્ટમાં શું થશે, કટ થશે, ટાંકા આવશે, અંદર અમે ઓટીમાં જઈશું તો અમને શું કરશે. તો મને તમે ઓપરેશન થિયેટરમાં તમને લઈ ગયા એનો અનુભવ શેર કરશો? આપને પહેલાં કેવું લાગતું હતું? સ્વાભાવિક છે, દરેક માણસને એવું થાય. હું પોતે પણ કોઈ ઓપરેશન કરવાનું હોય તો બહુ જ બધું પૂછું બધાને, લાઈક કે આવું થશે આમ થશે, સ્વાભાવિક છે. કારણ કે પેન હોય. હા, પણ જ્યારે હું આમાં ગઈ ઓપરેશનમાં બેન્કર સરને ત્યાં તો કશું નથી. અહીંયાથી તમને સાતણમાંથી લાઈક 2 પંચર જેવું કરે, ઇન્જેક્શન એક મારે ને એવું નોર્મલ પેઇન છે. ત્યાંથી તમને અહીંયાથી બધી વેઇન ક્લીન કરીને અંદર દવા ઉતારે છે અને પછી તમે બાજુમાં કમ્પ્યુટરમાં તમે દેખી પણ શકો છો. એટલે એવું નથી કે તમે બેભાન થઈ જાઓ કે તમને ખબર નથી, એવું પણ નથી. અને પછી ધીરે ધીરે જ્યારે તમારા નીની અંદર એ આવે ત્યારે જસ્ટ લાઈક 2 મિનિટ્સનું પેઇન હોય છે પણ એટલું બી પેઇન નથી હોતું. અને 8 કલાક તમારે આમ સ્ટ્રેટ પગ રાખવાના હોય છે. પછી તમે વોક કરી શકો છો. એટલું કંઈ આરામ કરવો એવું બહુ કંઈ જરૂરી નથી આની અંદર. એટલે ડર લાગે એવું નથી, રાઈટ? ના, બિલકુલ નહીં. મને પોતાને એવું જ હતું પણ બિલકુલ ડર જેવું છે જ નથી. બસ લાઈક એક નોર્મલ તમને ઇન્જેક્શન લગાવે, એમાં જે પેઇન થાય એ તો બહુ મોટું પેઇન ના કહેવાય. જે તમને વાળકાપ કરીને સ્ટીચીસ લે અને એમાં તમને થાય એના કરતાં મચ બેટર છે મારા ધારણા પ્રમાણે. એટલે હું તો એવું જ, જેને આવું નોર્મલ પ્રોબ્લેમ હોય હું એવું જ ઈચ્છું છું. હું બધાને જ મારા અનુભવ પ્રમાણે કહું છું જ કે તમે આ કરાવો, એ બેટર રહેશે એમ. ઓકે. થેન્ક યુ. આફ્ટર ટ્રીટમેન્ટ પછી તમે તરત જ આઈ થિંક તમે યુએસએથી સ્પેશિયલ આવ્યા છો અહીંયા. તમારી પાસે બહુ ઓછો ટાઈમ છે, છતાં પણ તમે આ ટ્રીટમેન્ટ કરાવી. ભાગદોડ તમારી આટલું બધું કરવાનું હતું બિકોઝ તમારે શોર્ટ ટાઈમમાં પાછું જવું છે ને. 18મી આપ જઈ રહ્યા છો. તો ટ્રીટમેન્ટ પછી આપે તરત બધું કામ ચાલુ કરી દીધું હતું? તમે કામ બધું કરી શકતા હતા? મીન્સ તમારું રૂટીન શોપિંગ ને બધું આરામથી કરી શક્યા હતા? ઓકે. આઈ થિંક 1-2 દિવસ તમે થોડું રેસ્ટ કરી લો, then you good. પહેલાં તમને કેવું હતું? મીન્સ તમને પેન કેવું હતું? પેનની તો તમે વાત જ ના કરશો. હું ઘણી વખત અમેરિકામાં ઇમરજન્સીમાં ગયેલી છું. આ પેન એવું ઉપડે તો રાતના હું ઇમરજન્સીમાં ગયેલી છું ત્યાં અમેરિકાની અંદર. પણ આની અંદર ઘણા સમયથી મને આ પેન હતું જ. લાસ્ટ 2 વર્ષથી તો હું જોબ જ નથી કરતી કારણ કે મારાથી ઊભું જ નહોતું રહેવાતું. એટલે ઊભું ના રહેવાય તો જોબ અમેરિકામાં તો પોસિબલ છે જ નહીં, મોસ્ટલી એમ કહેવાનો અર્થ છે એમ. એટલે પછી હું આ ઘરે બેઠા બેઠા યુટ્યુબ એ કરતી હતી, એમાં મને આ મોહન સરનું આવ્યું એટલે હું ફોલો કરતી ગઈ. અને પછી મને એવું લાગ્યું કે આ કરવા જેવું છે એટલે પછી મેં કોન્ટેક્ટ કર્યો. હું ઇન્ડિયા આવી અને મેં અત્યારે આ ઓપરેશન ટ્રીટમેન્ટ છે સક્સેસફુલી. સો ફાર સો ગુડ આઈ એમ. થેન્ક યુ. અને હવે તમે કેવું ચાલો છો? તમારે ચાલી બતાવું? મને યસ સ્ટેપ્સ ચડી બતાવું? હા પ્લીઝ. પહેલાં તમે કેવી રીતના ચાલતા? પહેલાં લાઈક હું સ્ટેપ્સ પહેલાં ચાલવાનું જ મારું લાઈક
આમ શું કહેવાય ડગમગ થાય ને એવી રીતે ચાલતી હતી કારણ કે મારો જમણો પગ વધારે ડેમેજ હતો એટલે પણ અત્યારે તો સ્ટેપ્સ બી ચડી જાઉં તમે કહેતા હોય તો તમને સ્ટેપ્સ તો આપણે પહેલાં તમે જેમ ચાલતા હતા ને પહેલાં મને એ બતાવો તો આપણે બધાને બતાવીએ કે પહેલાં કેવી ચાલ હતી અને આફ્ટર પ્રોસિજર તમારે આફ્ટર પ્રોસિજર દેટ મીન્સ તમારે 2 months થશે ઓલમોસ્ટ કમ્પ્લીટ થશે તો તમને અત્યારે તમે કેવી રીતના ચાલી શકો છો તો આપણે એક વિડીયો લઈએ આપનો ઓપરેશન પહેલાં એ તમને બતાવું અને ચાલવામાં તમને દુખાવો હતો પહેલાં ચાલવામાં લિટરલી મને જમણા પગમાં ગેપ હોય એવું જ લાઈક લિટરલી મને રિયલાઇઝ જ થાય અચ્છા મારા પગમાં આમાં મારી ગેપ આમાં છે જમણા પગમાં એવું વધારે ડેમેજ એવું ખબર જ પડે ઓકે અચ્છા આટલું આવી રીતના તમને આટલો બધો પહેલાં દુખાવો હતો ટુ મચ ઓકે ઓકે હવે ટ્રીટમેન્ટ પછી આપણે બતાવીએ કે ટ્રીટમેન્ટ પહેલાં એમને ચાલવામાં પણ બહુ જ દુખાવો હતો આફ્ટર ટ્રીટમેન્ટ એમની સીડી પણ બહુ જ સરસ ચડી ઉતરી શકે છે ચાલી પણ બહુ સરસ શકે છે સ્ટેરકેસ બહાર એમને કામ કરવું હોય કંઈ પણ એ બધું જ હવે ઇઝી કરી શકે છે તો આપણે જોઈએ એમને સીડી કેવી રીતના ચડે છે પહેલાં કેવી રીતના લતિકાબેન સીડી ચડતા હતા તમે પહેલાં પકડવું પડતું હતું બધું આ પહેલાં આવી રીતે ચડાતું હતું મારાથી ઓકે આ પહેલાં આવી રીતના ચડતા હતા ઓકે પહેલાં તમે આટલું ધીમે સીડી ચડી શકતા હતા રાઈટ હવે સીડી ચડીને ઉતારીએ ટ્રીટમેન્ટ પછી તમે કેવી રીતના ચડી શકો છો ને ઉતરી શકો છો હવે તમે બતાવો પહેલાં આવું અત્યારે તમે કેવી રીતના ચડો છો ઓકે ટ્રીટમેન્ટ પછી હવે હું કેવી રીતે ઉતરી શકું છું એ બતાવો યસ ઉતરી શકો છો અને ચડી શકો છો બંને જોઈએ કોઈ સપોર્ટ લીધા વગર લતિકાબેન બહુ જ સરસ સીડી ઉતરી શકે છે એન્ડ અગેન એમને બહુ જ સરસ સીડી ચડી શકે છે સી અરે વાહ ગુડ કોઈ પણ સપોર્ટ વગર સુપર્બ લતિકાબેન સુપર્બ ધેટ ઇઝ ધ ડિફરન્ટ આફ્ટર ઓપરેશન સુપર્બ માઇન્ડ બ્લોઈંગ રિઝલ્ટ તો આપણે બધાએ જોયું કે લતિકાબેનને સીડી ચડવામાં ઉતરવામાં બહુ જ પ્રોબ્લેમ હતો અત્યારે એમને તમને બતાવ્યું કે બિફોર અને ટ્રીટમેન્ટ પછી અમારી જે ટ્રીટમેન્ટ છે જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એના પછી એમને કેટલું સરસ સીડી ચડ્યા અને તમે આમ થોડું તમારી વોક તમે આવી રીતના બતાવી રાઈટ તમે થોડા લંગડાઈને ચાલતા હતા હવે આપની વોક કેવી છે રિયલ વોક બતાવો મને એકદમ સરસ ઓકે હવે ચાલવામાં તમને કેવું છે એકદમ ફાઇન કોઈ પ્રોબ્લેમ નહીં લાગે કે ગેપ જ પૂરાઈ ગઈ છે મારા પગની અંદર જે હતી એ એટલે હવે કોઈ જ પ્રોબ્લેમ નહીં સીડી પણ ચડી શકાય છે ઓકે વાવ બહુ જ સરસ ગ્રેટ સરસ છે સારું એવું એક મેડિસિનનું માધ્યમ મળે કે જે એને મારા જેવું એને પણ પેઇન વગરના થઈ જાય એક સેવાનું કામ છે આપણે આના માધ્યમથી આપણે લોકોને જણાવી શકીએ કે ભાઈ તમે પણ આ અપનાવો પૈસા તો તમારે ગમે ત્યાં ખર્ચવાના જ છે અહીંયા ખર્ચો કે ત્યાં ખર્ચો ડઝન્ટ મેટર રાઈટ પણ તમને ઓછા પેનની અંદર આ તમને મળી જાય તો સોનામાં સુગંધ પડે એવું છે આ કામ બરાબર છે એટલે આ એક આપણે સામાજિક સેવાનું કાર્ય છે આ યુટ્યુબના વિડીયો જોઈ અને બીજા પણ જેને પ્રોબ્લેમ હોય હું તો કહું છું એનો કોન્ટેક્ટ કરે તો એ બી સારા થઈ જાય બસ આપણે ભગવાનને જ પ્રાર્થના કરી શકીએ બાકી આપણે બીજું કશું આપણે તો શું કરી શકવાના છે બરાબર છે બહુ સાચું કે યુએસએમાં તો તમારે અત્યારે જોબ ચાલુ છે કે પછી ના હવે હું પગ સારા થયા એટલે હવે કરીશ લગભગ 2 વર્ષથી મારા પગના લીધે હું જોબ નથી કરતી અરે વાહ કે મારે ઊભું રહેવાનું જ પ્રોબ્લેમ થતું હતું હવે મને વાંધો નથી હવે હું કરી શકીશ પાછા જઈને જોબ સ્ટાર્ટ કરી શકશો આપ વાવ ધેટ્સ અ ગ્રેટ મારે એક બીજો ક્વેશ્ચન કરવું છે આપને કે ઘણા બધા એવું કહેતા હોય છે કે તમે જે વિડીયોઝ મૂકો છો તમે જે વિડીયોઝ બનાવો છો તો એ તમારા અંગત માણસો હોય છે તો શું તમે મને ઓળખતા હતા મને કોલ કર્યો બેન્કર સરને તમે પછી મળ્યા તો તમે પહેલાં અમને ઓળખતા હતા અને તમે પબ્લિકને શું કહેવા માંગશો
ના ના, હું તમને નથી ઓળખતી. મેં તો જસ્ટ યુટ્યુબ ફોલો કર્યું અને એમાં નંબર હતો, એનાથી તમારો કોન્ટેક્ટ કર્યો, એટલે હું તો તમને આમ ઓળખતી નથી. અને એને આ ઉપરથી મેં આ કોન્ટેક્ટ કરીને આ કર્યું. પણ સરસ એ છે, આપણે કોઈ સગા નથી, કોઈ સંબંધી નથી, જસ્ટ તમે ડૉક્ટરને ત્યાં એ અને હું પેશન્ટ, પણ કોઈ સગા સંબંધી નથી. ના, પણ મને એવું થાય છે કે આપણે પણ એક આવો આન્સર પહોંચાડીએ. રાઈટ. ખરેખરમાં કેમ કે ઘણા બધા કોલ્સ એવા જ આવે છે કે તમે તમારા રિલેટિવના વિડીયો બનાવી દીધા છે. એટલે મને એવું થાય છે કે હું આ પેશન્ટનો જે વિડીયો તમારો મેં લીધો તો તમારા થ્રુ પણ એમને મેસેજ જાય કે ખરેખર એવા અમે મીન્સ રિલેશન નથી કોઈ. હા, પણ એક વાત જરૂર છે કે તમે અમારી પાસે આવ્યા તો તમને કેવું લાગ્યું મીન્સ કે અમે તમને એઝ એ પેશન્ટ તરીકે ટ્રીટ કર્યા કે તમને ફેમિલિયર જેવું લાગ્યું? પેશન્ટ તરીકે તો તમારી ફરજ હતી, પણ અમે આવ્યા પછી પેશન્ટ પછી ફેમિલીમાં કન્વર્ટ થઈ ગયા. દેટ ઇઝ ધ મેઇન પોઈન્ટ. ઘણી જગ્યાએ એવું લાગે કે ચાલો દવા લીધી, પૈસા આપ્યા, ધેન યુ ગુડ. મતલબ જ્યારે અહીંયા એવું ના લાગ્યું. તમને એમ ડૉક્ટર પણ એકદમ ફેમિલી આપણું હોય એવા લાગ્યા કે કોઈને પણ આવું થાય તો હું ડૉક્ટર મોહન બેંકલનો ચોક્કસ કોન્ટેક્ટ કરવા માગું કે ભાઈ તમને ઓછા પેનની અંદર સારું થઈ જાય. હું સજેસ્ટ કરવાની મારી ફરજ છે, એમને કરવું ના કરવું એ એમની ફરજ છે. બરાબર છે. બાકી બધી જગ્યા કરે છે, પણ મને જે વાળકાપ કરે છે એમાં મને બહુ પેઇન એવું લાગે છે, એટલે હું બહુ જલ્દીથી સજેસ્ટ નથી કરતી. જો ઇઝીમાં આટલું પેઇનલેસ થતું હોય તો તમારે શું કરવા વધારે દુઃખી થવું છે? રાઈટ, ઓફકોર્સ. યસ. એટલે હું તો બધાને આ સજેસ્ટ કરું કે ડૉક્ટર મોહન બેંકલ સરનો કોન્ટેક્ટ કરો અને તમે આ કરાવો. ને ફર્સ્ટ ને સેકન્ડ સ્ટેજમાં હોય તો તમારો ઘસારો અટકી જાય છે, તમે બહુ સરસ થઈ જાય છે. થર્ડ સ્ટેજ સુધી રાહ જ નહીં જોશો. તમે જલ્દીથી ડૉક્ટર મોહન બેંકર સરનો કોન્ટેક્ટ કરો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. તમે આટલા બિઝી શેડ્યુલમાં બી અમને આટલો સરસ ટાઈમ આપ્યો, એના માટે હું તમને દિલથી બહુ જ થેન્ક યુ કહી રહી છું. થેન્ક યુ. નેક્સ્ટ ટાઈમ આવીએ તો આપણે જરૂર મળીશું. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.